પશ્ચિમ કચ્છ એલસીબી અને ભુજ બી ડિવિઝનની સર્વેલન્સ ટીમ દ્વારા ભુજ બી ડિવિઝન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે આલાવરા કબ્રસ્તાનની પાછળ શેખ ફળિયામાં રહેતા રમજાન શાહ કાસમ શાહ શેખના ઘરે તપાસ કરતા ગુનાહિત રીતે ભારતીય ચલણની નોટોમાં ઉપયોગમાં લઈ શકાય તેવા માપ સાઇઝની નોટોના કાગળ નોટ જથ્થો મળી આવતા રમજાન શાહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। પશ્ચિમ કચ્છ એલસીબી અને ભુજ બી ડિવિઝનની સર્વેલન્સ ટીમ દ્વારા ભુજ બી ડિવિઝન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવી હતી। ત્યારે આલાવરા કબ્રસ્તાનની પાછળ શેખ ફળિયામાં રહેતા રમજાન શાહ કાસમ શાહ શેખના ઘરે તપાસ કરતા ગુનાહિત રીતે ભારતીય ચલણની નોટમાં ઉપયોગમાં લઈ શકાય તેવા માપ સાઇઝની નોટોના કાગળનો જથ્થો મળી આવતા રમજાન શાહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અન્ય આરોપીને આધાર પુરાવા વગર 400 કિલો એલ્યુમિનિયમના વાયર સાથે 4 આરોપીઓને પકડવામાં આવ્યા છે। જ્યારે શામખિયારી પોલીસે આશિક અકબર ખોજની હાથ બનાવટની દેશી બંદૂક સાથે પકડી પાડી આગળની કાર્યવાહી કરવામાં આવી છે। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ કચ્છ।